રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રોડ પર ડમ્પરે અડફેટે લેતા માતા અને નાનું બાળકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું। ધોરાજીના જૂનાગઢ રોડ લવલી વે બ્રિજ નજીક પાસે પરપ્રાંતિ મજૂર પોતાનું મોટરસાયકલ લઈને નીકળતી વેળાએ ડમ્પરના અડફેટે લેતા માતા અને બાળપુત્રનું મોત થયું। ધોરાજીના જૂનાગઢ રોડ પર આ અકસ્માતને કારણે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામ સર્જાયો હતો અને ઘટના સ્થળે એમ્બ્યુલન્સ પહોંચી આવી હતી। 108 દ્વારા અને ધોરાજી નગરપાલિકા તંત્ર, ધોરાજી તાલુકા પોલીસ તંત્ર દોડી આવ્યા। હાલ બંને મૃતદેહોને ધોરાજી સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। માતા અને તેમનું નાનું બાળનો ચૂંદો થઈ ગયો હતો અને આ ઘટનાને લઈને પિતા પણ બેભાન થયા હતા। ત્યારબાદ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા। આશીષભાઈ જેઠવા, સામાજિક આગેવાન ધોરાજી, આ અકસ્માતને લઈને પોતાની પ્રતિક્રિયા આપી। પત્રકાર રાજુભાઈ બગડા, ડીજી ન્યૂઝ, ધોરાજી। મારું નામ આશીષભાઈ જેઠવા, સામાજિક કાર્યકર, ધોરાજી। આજે ધોરાજી જૂનાગઢ રોડનું કામ ચાલી રહ્યું છે, ઓવરબ્રિજનું। એમાં ડાયવર્ઝનને લઈને મીડિયાના મિત્રો દ્વારા, સામાજિક કાર્યકરો દ્વારા તંત્રને અવારનવાર રજૂઆતો કરેલી છે કે આ ડાયવર્ઝનમાં ગમે ત્યારે પણ કોઈ જિંદગી હોમાઈ જાય, કોઈનું ભોગ લેવા છે, પણ તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ જાતની વાત ધ્યાને ન લઈ અને મનમાની કરીને જ્યાં રોડના કામ ચાલુ રાખ્યા છે, ડાયવર્ઝન વ્યવસ્થિત નથી આપ્યા, જેને લીધે આજે એક જિંદગી હોમાઈ ગઈ છે। આજે એક ડમ્પર ચાલક અને એક બાળક અને એક મહિલાનું આટલી હદથી પણ વધારે એક્સિડન્ટ કર્યું છે કે મહિલા અને બાળકના પેટના આંતરડા બહાર નીકળી ગયા છે, એવી રીતે મૃત્યુ પામ્યા છે। એક વ્યક્તિ અત્યારે સિરિયસ હાલતમાં છે। એટલે તંત્રને અમારી વિનંતી છે કે આ ડાયવર્ઝન તાત્કાલિક વ્યવસ્થિત કરવામાં આવે, જેથી અકસ્માત ન થાય। આ ડાયવર્ઝન માટે અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ ધ્યાન લેવામાં નથી આવતું। તંત્ર પણ જાણે કે આંધળું થઈને બેઠું હોય એવી રીતે અત્યારે ચાલી રહ્યું છે। અને જે આ ડમ્પર ચાલક છે એની ધરપકડ કરવામાં આવે, તેમજ જે ડમ્પરના ડોક્યુમેન્ટ અને એની સંપૂર્ણ તપાસ કરવામાં આવે, ઓવર સ્પીડ હતી શું તેની તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને વધારેમાં વધારે સજા આપવામાં આવે, અમારી માંગણી છે।